હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આગામી દિવસોમાં ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થશે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે। 19 થી 23 મે દરમિયાન વરસાદની શક્યતા। મે મહિનાના અંતમાં વરસાદી માહોલ જામશે। 22 અને 23 મેના રોજ સિસ્ટમ સક્રિય થશે। અરબ સાગર સક્રિય થતા વરસાદી પવન ફૂંકાશે। ચોમાસા પહેલા જ વાતાવરણમાં મોટો પલટો આવશે। ગરમીથી પરેશાન લોકોને ટૂંક સમયમાં રાહત મળશે। ઉત્તર ગુજરાતના ભાગમાં પણ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। ત્યાં 41 ડિગ્રી અને ધીરે ધીરે લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ આવવાની શક્યતા રહેશે। ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। પવન ફૂંકાવાની પણ શક્યતા રહેશે। લગભગ બંગાળ ઉપસાગરમાં જે 18મી આસપાસ સિસ્ટમ જે બની હતી તેના કારણે ભારતના દક્ષિણ છેડે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 22-23 આસપાસ એક બીજી સિસ્ટમ બની રહી છે। તે પૂર્વે જોઈએ તો તારીખ 17-18માં આંદામાન નિકોબાર ટાપુ પર વરસાદ થવામાં હશે અને તારીખ 23 મે સુધીમાં તટ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે દક્ષિણમાં સાનુકૂળ સ્થિતિના કારણે ચોમાસાનું આગમન 24-25 કે 26 મે આસપાસ થવાની શક્યતા રહે। બીજી સિસ્ટમ જો મજબૂત બને તો દક્ષિણ પૂર્વીય તટો ઉપર ભારે વરસાદ થવાની શક્યતા રહે।